ભાભી તમને પાણીપુરી ભાવે? આ મારી મિસિસને પાણીપુરીનો જબરો ચટાકો છે. રોજ માર્કેટમાં જાય ને ત્યાં શાકભાજીવાળા સાથે 8-12 આના માટે અડધો કલાક ઝઘડે, પણ પછી 20 રૂપિયાની પાણીપુરી દબાવી દે. આ પાણીપુરી ખાવાની લાઈમાં એકવાર નવો મોબાઈલ ભૈયાજીના ખૂમચા પર ભૂલીને આવી ને મને 8,000ની પાણીપુરી પડી. બોલો કોને મારા નામની પટ્ટી પડાવો છો? અરે ભાઈ તારા વખાણ કરું છું જનતા સામે. ચાલો ચાલો હવે ઊભા થઈ જાઓ અને જલ્દીથી લેંગો જબ્બો પહેરી લો સફેદ. આપણે સવિતા કાકીના બેસણામાં જવાનું છે. હા હા મને યાદ છે બેસણામાં જવાનું, પણ તું તો આ સેલા પહેરીને ફરે છે હજી. અરે મારો ડ્રેસ ઇસ્ત્રીમાં ગયો છે. આપણે તો હવે ડ્રેસને બદલે સાડી પહેરીને ચાલ. ના ચાલે, આજકાલ બધા બેસણામાં એકદમ ટીપ ટોપ તૈયાર થઈને આવે છે. અલા પણ ત્યાં બેસણું છે ક્યાં? વીડી કોલસાવાળા હોલમાં. વીડી કોલસાવાળા હોલ એ ક્યાં આવ્યો? લે એ નથી ખબર તમને? પેલો ફેમસ પાણીપુરી વાળો છે ને એની પાછળ. પાણી કેટલું સુપર બનાવે છે ને કે મારા મોઢામાં તંબળાઈ પાણી આવી ગઈ છે. અરે શું પાણી આવી જાય? આપણે ઉઠમણામાં જવાનું છે, સફેદ કપડાં પહેરીને પાણીપુરી ખાય કેવું લાગે? અરે કેવું લાગે છું? અરે એકવાર અમે નરોત્તમ કાકાને બેસણામાં ગયા હતા ને તો બધી બહેનોએ ઊભા રહી અને પેટ ભરીને પાણીપુરી ખાધી. કેટલી મજા આવી ગઈ ને. અરે પણ તમે આમ વીટળાઈને પાણીપુરી ખાવ, બહારના ને તો એમ જ થાય કે આ પાણીપુરી વાળાનો કોક સગો ગયો હશે. હા એવું જ થયું તો. એ બિચારો ખૂબ ખોટો પડી ગયો હતો. અમને ખૂબ મજા આવી ગઈ. આ મજા. ચાલો તમે જલ્દીથી તૈયાર થઈ જાઓ. હું થાઉં છું, તું જા. આખી વાતનો નિષ્કર્ષ શું? તમારે બેસણામાં વધારે લોકોને બોલાવવા હોય તો બેસણાની બહાર એક પાણીપુરી વાળાને જરૂર ઊભો રાખો.